નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10નું વિજ્ઞાન વિષયનું પ્રથમ પરીક્ષાના વિભાગ સી અને ડીના મોસ્ટ ટાઈમ પ્રશ્નો કે વિભાગ સી અને ડીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય. બરાબર, તમે આટલા પ્રશ્નો કરો તો તમને મોટા ભાગના પ્રશ્નો બરાબર તમને આમાંથી જોવા મળે. તો આટલા પ્રશ્નો તમારે ખાસ કરી નાખવાના કે બેઠે બેઠા પ્રશ્નો તમને વિભાગ સી અને ડીમાં તમને બેઠે બેઠા પ્રશ્નો આમાંથી જોવા મળશે. તો ખાસ 3 માર્ક્સના અને 4 માર્ક્સના પ્રશ્નો તમે પહેલાં આ કરજો, પછી બાકીના કરજો. બરાબર, તો ખાસ તૈયારી કરી નાખજો. એમ કે જે અગાઉ પ્રથમ પરીક્ષા એટલે કે વર્ષ 2021, 22, 23 અને 24 આટલા વર્ષોમાં જે પણ પરીક્ષા લેવાય ને એના બધા પ્રશ્નો મેં તારવીને કાઢ્યા છે. તો ખાસ કરી નાખજો. તો મિત્રો, પહેલો પ્રશ્ન જોઈએ આપણે. માનવ આંખની આકૃતિ દોરી તેના ભાગો વિશે ચર્ચા કરો. એટલે માનવ આંખની તમારે આકૃતિ દોરવાની અને એના દરેક ભાગો વિશે ચર્ચા કરવાની. આમ તો કુલ 10 ભાગ છે, પણ તમને પરીક્ષામાં કોઈ પણ 5 ભાગ વિશે તમારે પ્રશ્ન લખવાનો હશે. બરાબર, કોઈ પણ 5 ભાગ વિશે તમારે સમજાવવાનો હશે. તો આ પ્રશ્ન ધ્યાન રાખજો. આગળ બીજો પ્રશ્ન, લઘુ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ. લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા, આ 3 તમારે કરવાના. લઘુ દ્રષ્ટિની ખામી એટલે માયોપિયા, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે હાઇપરમેટ્રોપિયા અને પ્રેસ બાયોપિયા એટલે બંને પ્રકારની ખામી હોય છે. એક લઘુ અને ગુરુ બંને પ્રકારની હોય. તો આ 3 પ્રશ્નો તમારે કરી નાખવાના. આ 3માંથી એક તમને ફાઇનલ મળશે. બરાબર, આગળ જુઓ, ગુરુ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ. આકૃતિ દોરજો. બરાબર, આકૃતિ દોરશો તો તમને 4 માર્ક્સ પૂરા મળશે લઘુ અને ગુરુમાં. ચોથા નંબરનો પ્રશ્ન છે કે પ્રેસ બાયોપિયા વિશે ટૂંક નોંધ લખો. બરાબર, આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ટિન્ડલ અસર, આ પણ વિભાગ સીમાં પૂછાય છે. ટિન્ડલ અસર વિશે તો કરી નાખજો. આગળ છે માનવ મગજની સ્વચ્છ આકૃતિ દોરી વિવિધ ભાગો વિશે ચર્ચા કરો. એટલે કે દરેક ભાગ વિશે ચર્ચા કરો. તો માનવ મગજની મસ્ત આકૃતિ દોરવાની અને પછી એના 3 ભાગો કયા હતા? અગ્ર, મધ્ય અને પશ્વ. આ 3 ભાગો વિશે અને આ 3 ભાગોના પણ ભાગો પડે છે. તો એના 3 ભાગો વિશે સમજાવવાનું તમારે. બરાબર, સરસ રીતે તમને પૂરા માર્ક્સ મળે. માનવ મગજની મસ્ત આકૃતિ દોરજો. બરાબર, આગળ જુઓ. અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને તેનું કાર્ય જણાવો. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ટૂંકમાં 6 કે 7 અંતઃસ્ત્રાવી, લગભગ 7 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે અને એના કાર્યો ખાસ કરી નાખજો. કારણ કે વિભાગ સીમાં આ 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પૂછે અને એના કાર્યો, એટલે કે 3 માર્ક્સ તમને રોકડા મળે. ખાલી તમે 3 વાક્યમાં જવાબ લખો, 3 માર્ક્સ તમને રોકડા મળે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને એના કાર્યો. થાઇરોઇડ હોય તો થાઇરોઇડ માટે. બરાબર, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ માટે. ઇન્સ્યુલિન છે, પછી અંડપિંડ છે, બરાબર, શુક્રપિંડ છે. આ બધા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે અને એના કાર્યો આના વિશે તમારે લખવાના. એટલે એક વાક્યમાં તમારે કાર્યો લખવાના. હા, આ વિભાગ A, B, C, D ગમે ત્યાં આવી શકે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પર, તો ખાસ કરી નાખજો. આગળ જુઓ કે પ્રાણીઓમાં ચેતાતંત્ર. બરાબર, આ પણ બી પ્રશ્ન છે, તો કરી નાખજો. માનવ હૃદયની આકૃતિ દોરી સમજાવો. માનવ હૃદય દરેક પરીક્ષામાં પૂછે. માનવ હૃદય તમારે આકૃતિ દોરવાની એના ભાગો વિશે સમજાવવાનું. બરાબર, આ પણ કરી નાખજો. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવો. મનુષ્યનું પાચન તંત્ર તમારે જો પાચન, શ્વસન, ઉપસર્જન. મનુષ્યનું પાચન તંત્ર, શ્વસન તંત્ર અને ઉપસર્જન તંત્ર, આ 3 તંત્રમાંથી 1 કે 2 તંત્ર ફાઇનલ આવશે. એક તો ફાઇનલ આવે છે, પણ કદાચ તમને 2 તંત્ર જોવા મળે. કયું કે મનુષ્યનું પાચન તંત્ર, શ્વસન તંત્ર અને ઉત્સર્જન તંત્ર. તો 3 પ્રશ્નો તમને આવડવા જોઈએ વિભાગ ડી માટે. બરાબર, અને એક પ્રશ્ન તો એવો પણ પૂછાય કે ખાલી આકૃતિ દોરો, એ વિભાગ સીમાં પૂછાય. તો એ પણ તમે જોઈ લેજો. જો બીજા નંબર છે મનુષ્યનું શ્વસન તંત્ર અને ત્રીજા નંબરમાં છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. બરાબર, આગળ પ્રશ્ન જોઈએ આપણે કે જૈવિક વિશાલન ટૂંક નોંધ લખો. જૈવિક વિશાલન આ એકદમ શોર્ટ પ્રશ્ન, નાનો પ્રશ્ન છે. બરાબર, પણ આ પણ કરી નાખજો. વિભાગ સીમાં તમને પૂછાય. તો મિત્રો, આ હતા વિભાગ ડીના 13 પ્રશ્નો. જો આગળ છે આટલા પ્રશ્નો તમે જોયું, આટલા ખાસ કરવાના. બરાબર, કુલ મેં થોડા જ પ્રશ્નો લખ્યા છે, બહુ નથી, એટલે ચિંતા ના કરતા. પણ તમને વિભાગ સી અને ડી એમાંથી મોટા ભાગના પ્રશ્નો એમાંથી તમને મળશે. બરાબર, આગળ જોઈએ મિત્રો આપણે 14મો પ્રશ્ન કે નકામા કચરાના પ્રકાર જણાવી સમજાવો. નકામા કચરાના પ્રકાર જણાવવાના અને તમારે એના વિશે સમજાવવાનું. આગળ નિવસન તંત્રના ઘટકો સમજાવો. નિવસન તંત્રના કુલ ઘટકો તમારે સમજાવવાના. ધાતુનું શુદ્ધિકરણ અથવા કોપર વિદ્યુત વિભાજન પદ્ધતિ, આ કઈ કેનોન વાળું. બરાબર, કે ધાતુનું શુદ્ધિકરણ વિશે સમજાવવાનું. મિશ્ર ધાતુ ટૂંક નોંધ. થર્મિક પ્રક્રિયા સમજાવો. બરાબર, દાણાદાર ઝીંગનો પ્રયોગ છે. પ્રવૃત્તિ તમને આપી છે, લગભગ ચેપ્ટર 1માં છે પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ તમારે કરવાની. બરાબર, દાણાદાર ઝીંગનો પ્રયોગ એટલે પ્રવૃત્તિ કરજો તમે. ઘણીવાર પૂછાઈ ગયું છે. પીઓપીની બનાવટ અને તેનો ઉપયોગ. પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગો.
ધોવાના સોડા ધોવાના સોડા, ખાવાના સોડા અને બ્લીચિંગ પાવડર, આ ત્રણમાંથી 2 પ્રશ્નો 100% આવશે. વિભાગ ડીમાં 3માંથી 2 પ્રશ્નો તમારે લખવાના, કે ધોવાના સોડાની બનાવટ અને ખાવાના સોડાની બનાવટ અને બ્લીચિંગ પાવડર જોઈ લો. આ ત્રણમાંથી 2 પ્રશ્નો દર વર્ષે પૂછે છે. આ વર્ષે પણ તમને જોવા મળશે. બરાબર. કઈ રીતે પૂછે? તો તમને આપ્યું હોય કે એ તરીકે આપ્યું હોય, ખાલી એમને 2 પેટા આપ્યા કે વિભાગ ડીમાં તમને પ્રશ્ન નંબર 4 છે, તો 4ના 2 પેટા હોય કે ધોવાનો સોડા અને ખાવાનો સોડા. બરાબર. આની બનાવટ અને ઉપયોગો સમજાવો, આ પ્રમાણે તમને આપ્યા હોય. પીએચનું મહત્વ આ પણ ઘણી વાર પૂછે છે. પીએચનું મહત્વ, બરાબર. આપણો મોસ્ટ ટાઈમ પ્રશ્ન, પીએચનું મહત્વ અને પીએચ માપક્રમ, આ બંને મોસ્ટ ટાઈમ. પીએચ માપક્રમ એ પણ જોડે જોડે કરી નાખજો. ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો, આ પણ આઈએમપી પ્રશ્ન છે. વાયુ રંધ્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો, આ પણ આઈએમપી પ્રશ્ન. બરાબર. અને પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તેનું રાસાયણિક સમીકરણ આપો. પ્રકાશ સંશ્લેષણ સમીકરણ તો એક વાક્યમાં પૂછે અને 2 વાક્યમાં પણ આવે છે, એટલે ખાસ કરી નાખજો. આગળ છે વિઘટન પ્રક્રિયા એટલે શું? તેના 3 સમીકરણ આપો. જો તમને નવનીતમાં કે બુકમાં જો ને તમને 2 સમીકરણ આપ્યા છે, તો આપણે 3 સમીકરણ કરવાના. વિઘટન પ્રક્રિયા એટલે શું એની વ્યાખ્યા આપવાની, તમારે 3 સમીકરણ જણાવવાના. શું? મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો, એવો પ્રશ્ન છે. બરાબર. તો કુલ છે આટલા પ્રશ્નો. અગાઉ મેં તમારા બાકીના વિષયના પણ આઈએમપી જોઈતા હોય કે સામાજિક છે, ગુજરાતી છે, સંસ્કૃત, હિન્દી, તો પણ કોમેન્ટ કરજો. આટલા પ્રશ્નો ખાસ કરજો, પછી તમને તમારા જે શિક્ષક જે આપતા હોય એટલા પ્રશ્નો. બરાબર. તો ખાસ કરી નાખજો. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.